વિગતવાર પોઝિટિવ ન્યૂઝ જોઈએ ત્યારે દેશમાં ઘણા લોકો ઘણી પરંપરાઓ જાળવવાનો પ્રયાસ કરતા હોય છે। તેવી જ રીતે કોલકાતા સ્થિત એક માનવ વિજ્ઞાની સ્વરૂપ ભટ્ટાચાર્ય પોતાના જીવનના 3 દાયકાથી બંગાળમાં વપરાતી પરંપરાગત હોડીઓના વારસાને જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેઓ હોડીઓના અભ્યાસના નિષ્ણાત પણ છે। કોલકાતા સ્થિત માનવ વિજ્ઞાની સ્વરૂપ ભટ્ટાચાર્યએ તેમના જીવનના 3 દાયકા બંગાળમાં વપરાતી પરંપરાગત હોડીઓના વારસાને જાળવવા માટે સમર્પિત કર્યા છે। હોડીઓના અભ્યાસના તેઓ નિષ્ણાંત છે। સ્વરૂપ ભટ્ટાચાર્ય હસ્તકલા દ્વારા બોટના લઘુ મોડેલ બનાવે છે અને એવી બોટ કે જે ઇતિહાસમાં વિલીન થઈ રહી છે। Since 1997, I am doing this research on man-boat relationship. That is the ethnographical work on Bengal boats. Actually, my father was a sculptor, and I inspired from his work. And then I started my working on boat models. After I returned back from Danish Viking Ship Museum, I learned the boat model making from them in Roskilde, Denmark. સ્વરૂપ વિવિધ પરંપરાગત હોડીઓના હસ્તકલા મોડેલ બનાવવાની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી તકનીક સહિત જટિલ વિગતો પણ દર્શાવતા હોય છે। These are the boat models I have made, almost 20 varieties. These are the Tudor scale boat models made of various local woods. It's called Gamar. Also the exported wood called balsa. These are the Tudor scale models. These are the models I'm making because already many boats are already lost. We have lost that tradition. ભટ્ટાચાર્યને આશા છે કે તેમની રચનાઓ સરળતાથી સુલભ વિસ્તારોમાં પ્રદર્શિત થાય જેથી વધુ લોકો બંગાળની પરંપરાગત હોડીઓની સુંદરતા જોઈ શકે અને તેની પ્રશંસા કરી શકે। The boat models can be kept in a museum or can be kept in the private collector's house. But I'm trying it to sell it to them, those who are, say for example, the Calcutta Port Trust, maybe the Taj Bengal. They can keep the models in their lobby because the foreigners, those who are coming, they can see the technology, they can see the beauty of the Bengal boats. સ્વરૂપના મતે બંગાળના દરિયાકાંઠા પર હોડીઓનો લાંબો ઇતિહાસ છે જેમાં રાજ્યની ઘણી નદીઓમાં સદીઓથી હોડીઓની અવરજવર થઈ રહી છે। તેમની પહેલનો હેતુ આ ઇતિહાસને સાચવવાનો છે જે હવે વિસરાઈ જવાને એટલે કે લુપ્ત થવાને આરે છે। પુડુચેરીની સરકારી શાળાના બાળકોએ એક અનોખું ઉપકરણ વિકસાવ્યું છે। બાળકોએ વીજળી પડવાને કારણે થતા મૃત્યુને અટકાવવા માટે એક ઉપકરણ વિકસાવ્યું છે। બાળકો દ્વારા પ્રયોગશાળામાં તૈયાર કરેલ ઉપકરણ શાળામાંનો બેગ ડેની ઉજવણી પ્રસંગે રજૂ કરવામાં આવ્યું હતું। આવો જાણીએ આ ઉપકરણ વિશે। પુડુચેરીની ઇલાંગો અડીકલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ એક અનોખું ઉપકરણ બનાવ્યું છે જે વીજળીને કારણે થતા મૃત્યુને અટકાવી શકે છે। આ વિદ્યાર્થીઓએ ફેરાડે કેજ નામનું આ ઉપકરણ શાળાની પ્રયોગશાળામાં તૈયાર કર્યું છે। બુધવારે શાળામાં બેગ લેસ ડેની ઉજવણી પ્રસંગે આ બાળકો દ્વારા આ ઉપકરણ રજૂ કરવામાં આવ્યું હતું। દેશમાં આટલા બધા અકસ્માતોનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતતાનો અભાવ છે। તેથી જ અમે વિદ્યાર્થીઓ પાસેથી મોડલ બનાવ્યું અને તેમને તેના વિશે શીખવ્યું જેથી તેઓ જાગૃતિ ફેલાવી શકે। વિદ્યાર્થીઓ સમજાવે છે કે કેવી રીતે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તોફાન દરમિયાન લોકોને બચાવી શકાય છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંશોધનમાં ઉપયોગમાં લેવામાં આવતા વિશેષ જનરેટરનું કાર્યકારી મોડેલ પણ રજૂ કર્યું હતું। શ્રીનગરની એક મહિલા ઉદ્યોગ સાહસિક આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છે। આ મહિલા માછલી ઉછેર કેન્દ્ર સફળતાપૂર્વક ચલાવે છે। આ મહિલાએ ટ્રાઉટ ફિશ ફાર્મની શરૂઆત કરી અન્ય મહિલાઓની પૂર્વધારણા બદલી નાખી છે। આવો જોઈએ અહેવાલ। શ્રીનગરની રહેવાસી સાદિયા ઈમાન કે જેઓ કાર્બનિક રસાયણશાસ્ત્રમાં સ્નાતક કરી લગ્ન થયા બાદ બેંગલુરુથી કાશ્મીર આવી ગયા છે। જો કે તેમણે પોતાને આત્મનિર્ભર થવાની ભાવનાને જાળવી રાખી અને તે હવે શ્રીનગર નજીક હરવનમાં
માછલી ઉછેર કેન્દ્ર સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. સાદિયાએ વર્ષ 2019માં મહિલાઓ દ્વારા આ વ્યવસાય ચલાવવા વિશેની પોતાની પૂર્વધારણાને બદલવાના હેતુથી માછલી ઉછેરનું એકમ શરૂ કર્યું હતું. जब मैं कश्मीर को आई तो मुझे एक ये था कि मुझे ऐसे नहीं बैठना है यहाँ पर. मुझे था कि एक नए स्टेट में मैं अपनी एक अलग पहचान कैसे बनाऊं. उस वक्त मैंने एक ऐड देखा था जो डिपार्टमेंट ऑफ फिशरीज की तरफ से था. तो मैंने ये आइडिया अपने हस्बैंड के साथ डिस्कस किया. तो तब जाके हमने 2019 में इस बिजनेस को एस्टैब्लिश किया. સાદિયા આ વિશે સમજાવતા કહે છે કે માછલી પ્રોટીન, એમિનો એસિડ અને કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે. તે વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારવામાં અને હૃદય તથા મગજને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. एक हेल्दी डाइट के लिए प्रोटीन इंटेक अपनी बॉडी में बहुत ज़रूरी रहना है. तो इसके लिए इस फिश ये ट्राउट फिश को कंज्यूम करने से बहुत अच्छा फ़ायदा मिल जाएगा. और आपको मैं बताना चाहूँगी कि ये फिश रिच इन विटामिन B12 है और ओमेगा 3 फैटी एसिड्स में भी बहुत अच्छा है और ब्रेन और हार्ट के डेवलपमेंट में भी बहुत हेल्पफुल है ये फिश. સાદિયા આ વિસ્તારની એવી મહિલાઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે કે જેઓ પોતે આત્મનિર્ભર બનવા માંગે છે અને પોતાનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવવા માંગે છે. वुमेन इटसेल्फ इज अ पावर. वुमेन के अंदर एक पावर रहता है, बस उसको आप खोजिए और अपने इरादे इतने मजबूत रखिए कि आप जो अपने दिल में सोचती हैं, दिमाग में सोचती हैं, उसके बारे में ज्यादा से ज्यादा नॉलेज एक्वायर कीजिए और उसके ऊपर वर्क कीजिए सो दैट आपको सक्सेस मिलने से कोई नहीं रोक सकता है. और एक चीज मैं यहाँ पर ऐड करना चाहूंगी, आप एक चीज कर लीजिए जो है कंसिस्टेंसी और हार्डवर्क मेंटेन कर लीजिए तो आपको कोई नहीं रोक सकता एक सक्सेसफुल वुमेन एंटरप्रेन्योर बनने से. સાદિયા ઈમાન તેના માછલી ઉછેર કેન્દ્ર દ્વારા માત્ર સારી કમાણી જ નથી કરી રહી, પરંતુ તે 10થી વધુ લોકોને રોજગાર પણ પૂરું પાડી રહી છે. સાદિયા કહે છે કે તેની સફળતામાં તેના પતિ અને સાસુનું મહત્વનું યોગદાન છે, જેમણે તેને ક્યારેય હિંમત તૂટવા દીધી નથી. દેશભરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધી રહી છે, ત્યારે મુંબઈના વાયુ પ્રદૂષણને પહોંચી વળવા બીએમસીએ મોબાઈલ એપ લોન્ચ કરી છે, જેના થકી લોકો માટે ફરિયાદ નોંધાવવી સરળ બનશે. આવો જોઈએ અહેવાલ. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસીએ મંગળવારે વાયુ પ્રદૂષણ સંબંધિત ફરિયાદો નોંધવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. મુંબઈ એર નામની આ એપ બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ પર લોન્ચ કરવામાં આવી છે. હાઈકોર્ટે મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને તેના નિરાકરણના પ્રયાસો સંબંધિત પીઆઈએલની સુનાવણી દરમિયાન આ સૂચના આપી હતી. बीएमसी में जितने भी काम चलते हैं उसके कंप्लेंट के लिए माई बीएमसी ऐप ऑलरेडी लॉन्च है. उसके ऊपर लोग कंप्लेंट करते हैं. उसमें भी पोल्यूशन रिलेटेड, एयर पोल्यूशन रिलेटेड कंप्लेंट्स का आपको कंप्लेंट कर सकते थे अभी, लेकिन हाई कोर्ट ने बोला डेडिकेटेड एक ऐप निकालो करके मुंबई एयर करके एक ऐप लॉन्च हुआ है. बेसिकली एयर पोल्यूटेड रिलेटेड जितने भी कंप्लेंट्स है उसके ऊपर आप उसको आप फोटो भी क्लिक कर सकते हो तो आपका लोकेशन ऑटोमेटिकली आ जाएगा. अदरवाइज आपको वहाँ पे आपका एड्रेस टाइप करना है और उसका कंप्लायंस अलॉन्ग विथ फोटोग्राफ्स और या तो कुछ डिटेल्स में आप अपने ऐप पे पढ़ सकते हैं. બીએમસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આ એપ તેમાંની એક પ્રયાસ છે જે હવે લોન્ચ કરવામાં આવી છે. हम लोग यानी इंसान जो भी पोल्यूशन क्रिएट करते हैं, जैसे गाड़ी चलाने के बाद में आएगा या कंस्ट्रक्शन एक्टिविटी में आएगा, इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट से आएगा और बाकी की जो वजह है वो कम करने के लिए हम लोग अभी जैसे बोले कि डीप क्लीन ड्राइव ले चुके हैं, जिसके अंदर जो रीसस्पेंशन ऑफ डस्ट है वो किस तरह से कलेक्ट किया जाए उसके लिए एफर्ट्स हो रहे हैं. उसके लिए हर एक वार्ड में प्रोग्राम लिए जाते हैं. हर सैटरडे को रेगुलर जो SWM की क्लीनिंग एक्टिविटी तो चालू रहती है, उसके ऊपर एक डीप क्लीनिंग ड्राइव लिया ताकि जो भी सोर्स रहे वो सोर्स को मिटाने के लिए. હાલમાં મુંબઈ એર એપ ફક્ત એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ છે. iOS યુઝર પણ ટૂંક સમયમાં તેને ડાઉનલોડ કરી શકશે. મહેસાણા જિલ્લાના તરબ ગામે રબારી સમાજના શ્રી વાડીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે, જેને પગલે રબારી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવો કરીએ એક નજર.
રબારી સમાજની ગુરુગાદી એવા વડવાળા વાડીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તારીખ 16મી ફેબ્રુઆરીએ મહોત્સવની શરૂઆત થશે અને 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહોત્સવનું સમાપન થશે. ભવિષ્ય એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીંયા અતિરુદ્ર મહાયજ્ઞ એટલે 1100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ, એના અંદર 15,000 યજમાનો. આ પણ એક વર્લ્ડ રેકોર્ડ બનશે કે આટલા યજમાનો દ્વારા આપણે જે યજ્ઞ થવાનો છે, યજ્ઞના અંદર આહુતિ આપવામાં આવવાની છે. અને એ પણ આહુતિમાં આપણે વિચાર કરીએ કે આટલા 15,000 યજમાનો, એનું મુખ્ય ઉદ્દેશ્ય શું? એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિશ્વની શાંતિ, વિશ્વના કલ્યાણ માટે આ કાર્યક્રમ થકી સમાજોના ઉત્થાન, શિક્ષણ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, સાથે ને સાથે લોકો અહીંયા આવે અને કંઈક ધાર્મિક વસ્તુ કે કંઈક શૈક્ષણિક વસ્તુ કંઈક એવું ગ્રહણ કરીને જાય કે એમના જીવન ઉતારે, એમનું જીવનનું કલ્યાણ કરે. આ સમારોહમાં પીએમ મોદી, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો હાજર રહેવાના છે. આ સાથે જ સમગ્ર દેશમાંથી સાધુ સંતો, મહંતો, શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. અંદર તારીખ 16/2/2024 થી 22/2/2024 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે. 22મી તારીખે ભગવાન શિવજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મંદિર તરબ મુકામ જિલ્લો મહેસાણા, તાલુકો વિસનગરમાં આવેલું છે. રબારી સમાજની એક ગુરુગાદી છે. સનાતન પ્રેમી તમામ અલગ અલગ સમાજના લોકો આ મંદિરમાં ખૂબ જ દર્શન કરવા માટે દર્શનાર્થી તરીકે આવતા હોય છે. આ દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના સરકારના અલગ અલગ મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. વાડીનાથ મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર 700 વર્ષ જૂનું છે, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. નવું મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની નજર હેઠળ નિર્માણ પામી રહ્યું છે. 7 દિવસના સમારોહમાં આશરે 15 લાખથી વધુ લોકો આવવાની આશા મંદિર આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હાલમાં પણ આશરે 15થી 20,000 લોકો આવી રહ્યા છે અને વાડીનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. હેતલ દેસાઈ સાથે કેમેરામેન રોહિત ક્ષત્રિય, પ્રવેગ ટીવી, અમદાવાદ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની અંડર 19 મહિલા ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થવાનો છે. ત્યારે આવો જોઈએ ભારતીય ખેલાડીઓની કેવી છે તૈયારીઓ. ભારતીય ફૂટબોલ ટીમ ગુરુવારે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની અંડર 19 મહિલા ચેમ્પિયનશિપની ફાઇનલમાં યજમાન બાંગ્લાદેશ સામે ટકરાશે. મહિલા ફૂટબોલ ટીમના પ્રદર્શનમાં સુધારા છતાં એસીએફએફમાં અંડર 19 ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભારત ઘણી વખત આ ટાઇટલ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ગયા વર્ષે ઢાકામાં યોજાયેલી એસીએફએફ અંડર 20 મહિલા ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશે ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. આ વખતની ફાઇનલ ભારત માટે તેના અગાઉના પ્રદર્શનમાંથી બહાર આવવાની અને ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે ભૂતાન સામે 10-0 અને નેપાળ પર 4-0થી આરામદાયક જીત મેળવી હતી. જોકે ગ્રુપમાં બીજા ફિનિશર તરીકે ફાઇનલમાં પહોંચતા પહેલા ટીમ બાંગ્લાદેશ સામે 1 ગોલથી હારી ગઈ હતી. ગુરુવારે ભારતીય ટીમ ટાઇટલ જીતવાના મજબૂત ઇરાદા સાથે ફાઇનલમાં પ્રવેશ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. બુમરાહ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો. અશ્વિનને ટોચ પરથી હટાવી દીધો. જસપ્રીત બુમરાહ બુધવારે વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.
30 વર્ષીય જસપ્રીત બુમરાહે મેચમાં 9 વિકેટ લઈને પેટ કમિન્સ, કાગિસો રબાડા અને રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધા. આ સાથે બુમરાહ નંબર 1 પર પહોંચનારો ભારતનો ચોથો બોલર બની ગયો છે. આ પહેલા અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને બિશનસિંહ બેદી ટોચના સ્થાને રહી ચૂક્યા છે. ભારતને 106 રનથી જીત અપાવવા અને 5 મેચની શ્રેણી ડ્રો પર સમાપ્ત કરવા બદલ બુમરાહને મેચનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે બુમરાહે 11 મહિના સુધી નંબર 1 પર રહેલા અશ્વિનને પાછળ છોડી દીધો. અશ્વિન હવે 499 ટેસ્ટ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. બુમરાહ પાસે હવે 881 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે અશ્વિનના 904 અને જાડેજાના 899 રેટિંગ પોઈન્ટ છે. અશ્વિન અને જાડેજા પણ માર્ચ 2017માં એક સાથે ટોચના સ્થાને રહેવાની અનોખી વિશિષ્ટતા ધરાવે છે. બેટિંગ રેન્કિંગમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ દાવમાં શાનદાર બેવડી સદી ફટકારીને 37 સ્થાન આગળ વધીને 29મા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે શુભમન ગિલ બીજી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ 14 સ્થાનના ફાયદા સાથે 38મા સ્થાને પહોંચી ગયો છે. આ ગિલનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. પંજાબના ખેલાડીઓને સરકાર દ્વારા વહીવટી હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબના 11 ખેલાડીઓમાં હરમનપ્રીતને PCS, PPSની નોકરી આપવામાં આવી છે. તેમની સાથે 9 અન્ય અગ્રણી ખેલાડીઓને પણ વહીવટી હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. પંજાબના ખેલાડીઓને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌર અને હરમનપ્રીત સિંહ સહિત ખેલાડીઓને પંજાબ વહીવટી હોદ્દા પર ટોચની ભરતીમાં સ્થાન મળ્યું છે. હરમનપ્રીત કૌર અને હરમનપ્રીત સિંહની સાથે પંજાબના 9 અન્ય અગ્રણી ખેલાડીઓને PCS અને PSS ભરતી તરીકે ટોચના વહીવટી હોદ્દા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. बहुत अच्छा लग रहा है और आई थिंक इसके साथ साथ जितने बाकी भी पंजाब के जो एथलीट्स हैं उनको भी एक मोटिवेशन जाएगी, क्योंकि अभी हमारी जो करंट सरकार है वो काफ़ी स्पोर्ट्स को आगे लेकर आ रही है और जितने भी स्पोर्ट्स पर्सन हैं उनको उनकी हर अचीवमेंट पे बहुत मोटिवेशन दे रही है. तो आई थिंक ये सबके लिए जितने भी आज हम लोग एथलीट्स हैं हमारे लिए बहुत मान की बात है. जी बहुत अच्छा लग रहा है. मेरा 2018 से पेंडिंग था जो लास्ट एशियन गेम हुई थी, तो आज लेटर मिला है तो बहुत अच्छा लग रहा है. રસપ્રદ વાત એ છે કે 11માંથી 9 નિમણૂક ભારતીય હોકીના ક્ષેત્રમાંથી છે, જેમાં એથ્લેટિક્સમાં શોર્ટ પુટમાંથી કૌર અને તેજિંદર તુર અપવાદ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રવિવારે ખેલાડીઓને નિમણૂક પત્ર આપ્યા હતા. હરમનપ્રીત ઉપરાંત ટોચના હોકી ખેલાડીઓમાં મનદીપસિંહ, વરુણકુમાર, શમશેરસિંહ અને દિલપ્રતસિંહ, રૂપિન્દર પાલસિંહ, સિમરનજીતસિંહ, હાર્દિકસિંહ અને ગુરજંતસિંહનો સમાવેશ થાય છે. માને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે ખેલાડીઓને 100% નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. વાયુસેના દ્વારા 17મી ફેબ્રુઆરીએ પોખરણ રેન્જમાં યોજાનારી વાયુશક્તિ એક્સરસાઇઝ 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોઈએ તે વિશે આ ખાસ અહેવાલ. જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે 17મી ફેબ્રુઆરીએ યોજાનાર વાયુશક્તિ 2024 કવાયત માટે જોધપુરના એરફોર્સ સ્ટેશન પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વાયુશક્તિ વ્યાયામ ભારતીય વાયુસેનાની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું ઉત્તેજક પ્રદર્શન હશે અને ભારતીય સેના સાથે સંયુક્ત ઓપરેશનનું પણ પ્રદર્શન કરશે. આ વર્ષે કવાયતમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનો ભાગ લેવાના છે. અન્ય એરક્રાફ્ટમાં રફેલ, મિરાજ 2000, સુખોઈ 30 MKI, જગુઆર, હોક, C-130J, ચિનૂક, અપાચે અને Mi-17નો સમાવેશ થશે. Vayu Shakti 2024 is a major Indian Air Force exercise which is conducted over Pokhran range. In this, Indian Air Force showcase their prowess as far as the weapon delivery is concerned. A number of aircraft are participating in this. Indigenous aircraft, LCH, Tejas, some of the other aircraft like the Su-30 MKI, Rafale, Jaguars, they are all participating in this exercise. આ વર્ષે વાયુશક્તિ વ્યાયામમાં IAF દ્વારા પ્રથમ વખત રાફેલ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. Rafale is a multi-role aircraft, just like any other aircraft like the Su-30 MKI. It has huge capability, and Indian Air Force is
is benefited by the induction of this aircraft. વાયુ શક્તિનો વ્યાયામ એ આઈએએફની લાંબી રેન્જ ચોકસાઈ ક્ષમતા તપાસવા માટે કરવામાં આવે છે. સાથે જ પરંપરાગત શસ્ત્રો સચોટ સમયસર અને બહુવિધ હવાઈ મથકોથી સંચાલન કરતી વખતે વિનાશક અસર સાથે શસ્ત્રો પહોંચાડવાની ક્ષમતાનું પ્રદર્શન પણ તેમાં કરવામાં આવે છે. ગરુડ અને ભારતીય સૈન્ય તત્વોને સાંકળતા આઈએએફ પરિવહન અને હેલિકોપ્ટર કાફલા દ્વારા વિશેષ કામગીરી પણ પ્રદર્શિત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. જમ્મુ કાશ્મીરમાં હાલ પેડી ક્રાંતિ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોએ મોટી સંખ્યામાં સરસવની ખેતી કરી છે, જેના કારણે મબલખ પાક મળવાની આશા છે. જમ્મુ કાશ્મીર હાલ પેડી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. અહીં હજારો હેક્ટર જમીનમાં સરસવની ખેતી કરવામાં આવી છે. સરસવ ઉગાડતા ખેડૂતો આ વર્ષે સારી ઉપજની આશા સેવી રહ્યા છે. सरसों हमारी बहुत अच्छी है, हमने जी लगाते हैं सरसों का, और जम्मू में सारे सरसों ऐसे लगाते हैं, तो हमें बहुत फ़ायदा है इसका, और मार्केट में मिलती है, ये बेचते हैं हम. ऐसे सरसों लाने हर बारी लाने, तो इस बारी थोड़ी ठीक हो गई है. पिछले बारी तो बिल्कुल गै कदे होंदी कदे नहीं होंदी, इ'यां सुक्की जंदी मतलब. तो इस बारी असें उम्मीद है कि थोड़ा बेनिफिट होगा सही. ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષે સરસવના સારા ઉત્પાદનની અપેક્ષા રાખે છે. જો કે બમ્પર પાક માટે યોગ્ય સમયે વરસાદ પડે તે પણ જરૂરી છે. ऐसी फसल इस बार तो ठीक ही है, लेकिन थोड़ा सा बारिश की वजह से थोड़ा कमी है. अगर टाइम से बारिश होती ना तो फिर ज़्यादा होती, लेकिन थोड़ी बारिश की वजह से अभी थोड़ी नरम है जे, लेकिन इससे भी अच्छी होती है अगर टाइम से बारिश हो या अच्छा बीज हो. ये तो घर का बीज है हमारा, 2 साल पुराना बीज है, तो एग्रीकल्चर से हम यही उम्मीद करते हैं कि अभी हमें नया बीज दें, जैसे हमारी फसल अच्छी हो और हमारा रोजगार चले. આ ખેડૂતોની એવી પણ માંગ છે કે કૃષિ વિભાગ તેમને ઉત્પાદન વધારવા માટે નવા સરસવના બીજ પૂરા પાડવા જોઈએ. ये फसल हमारे लिए अच्छी है क्योंकि हम इसी पे निर्भर हैं. जो गेहूं की फसल है वो हमारे इधर नहीं होती है. जंगली जानवर हैं जो वो रोज़ाना हमें फसल को नुकसान देते हैं, इसलिए हमने सरसों लगाई है. तो सरसों की फसल हमें फ़ायदा देती है. हमारा जो भी घर का रोज़गार है वो इसी से चलता है. इसलिए हमें सरकार से यही उम्मीद रखते हैं कि हमें नया बीज दिया जाए, जिसके हमें नई फसल, अच्छी फसल हो, अच्छा बीज दिया जाए, जैसे अच्छी फसल होनी चाहिए. અગાઉ જમ્મુના ભલવાલ પટ્ટામાં મુખ્યત્વે ડાંગરની ખેતી થતી હતી. જો કે ખેડૂતોએ હવે અલગ અલગ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. આનાથી તેમને તેમની આવક વધારવાની તક મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.